575 વાર નાક વાઢીને કીધું તું કે આવા કામા કોટે લોકોને ઘરમાં નથી લાવવા, પણ નો સમજે ને. અરે પણ તને બુદ્ધિ છે કઈ? આ જમાનો ક્યાં પહોંચ્યો? અત્યારે છે ને તું આમ માગ નહીં મળે, જે જોઈ નહીં મળે, પણ છે ને નોકર સાકર ધાર્યા નથી મળતા આ જમાનામાં. આ તો આ મને મળી ગયો ને લેતો આવ્યો. ઓછા પગારમાં કામ કરે છે, જે દે ઈ ખાઈ લે છે, જે કપડા આપી પહેરી લે છે, મારા ઉતરી ગયેલા કપડા પહેરે છે. સાનો મનો હું જે વિચારું ને બરોબર જ વિચારું છું. તમારા વિચારોને છે ને લગામ દ્યો અને મારા વિચારો તમે થોડાક લ્યો તો જીવનમાં સુખી થાઓ. હે ભગવાન, કેટલીક બળેતરા બાયુને કેમ સમજાવવી? મારે કઈ સમજવાની જરૂર નથી, સમજવાની તમારે જરૂર છે. હવાર પડે હાંજ પડે કાઈ ને કાઈ મારી કિંમતી વસ્તુ તોડી નાખે છે. આ સ્ટીલનો વાટકો હતો, આવા તો કેટલા છે ને ગ્લાસ તોડી નાખ્યા કાચના. કાગડાને બેહવું, ડાઈલને ભાંગવું, બધું ભેગું છું. હા કાઈ નહીં, મારું ગળું ફૂંકાઈ ગયું. હે ભાઈ, આ ભોળિયા. હા શેઠ, લા પાણી લાય તું. લાવું છું. બોલ્યો પાડ્યું છે કોણે? પેટ મેલો હશે. ના ના ભાઈ, તને છે ને ખોટા મનના વહેમ છે. બાકી મેં જે કીધું ની બરોબર. કામ જોવો છે, કામ જોના પેટનો છે. લે આણે તારા બુદ્ધિ વગરના ભાન નથી પડતી કે બેઠી છું. આ ગ્લાસ જો ગ્લાસ ધોઈનો પાણીનો ગ્લાસ તો હરખો લાવી નથી શકતો. પેલા તારા હાથમાં એક પાણીનો ગ્લાસ નથી રહેતો હરખો. પેલા દાડે દીએ તું જેટલું ખાતો નથી ને એટલું તો તું ઘરમાં નુકસાન કરશો. કાચના ગ્લાસ તે ઘરમાં રહેવા નથી દીધા, તોડી નાખ્યા. આ પ્લાસ્ટિક ના લાવ્યો, હવે ઈ તો વધવા દે. પહેલી વાર તમને કીધું તું કે આવાને છે ને ઘરમાં ન ગલાય, પણ સમજો નહીં ને. આવા એક તો હાથ ઠૂઠો અને એને કામ કરતા તો કઈ આવડતું નથી. હવે જો તને છે ને હવે હું સહન કરી શકું એમ નથી. કઈ તારી લીધે છે ને મારે મારા ઘરમાં કૈયા નહીં કરાય. એટલે છે ને ભાઈ, હાથ જોડું તને, તું તારા રસ્તે પડ અહીંથી. મને તો એમ લાગે છે કે આ એમ જાતે નથી જવાનો. આને છે ને ધક્કો મારીને ઘરની બહાર કાઢવો છે તો જ આ ઘરની બહાર જાય. તું આમ આવી તો એમ નહીં સમજે આમ રે. અને તને એક વખત કીધું સમજણ પડે? આમ 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 હાથ જોડી હું ઊભો છો, આમ તું દરવાજો ખોલીને તારે હાથે રવાના થતો. શેઠ, મને નોકરીમાંથી હું કામ કાઢો છો? મને કોઈ ઓળખતું નથી, મારો કોઈ સંબંધી નથી રહેતો અહીંયા તો, અને મારો કોઈ દોસ્તાર નથી. હું ક્યાં જાઉં? મને કોણ ખાવા દે? દોસ્તાર? હા. એલા તને કઈક વિચાર આવે છે? આ તારો વેહ જો, હે, અને આ તારી બોલી સાલી, આ તું આખે આમ ઠૂઠો. એલા તારી યારે કોણ ભાઈબંધી કરે? તારી યારે ભાઈબંધી કરે તો તને ખવડાવે કે ઈ ખાય? તારો કોઈ ભાઈબંધ છે નહીં અને ભવિષ્યમાં કોઈ ભાઈબંધ થાહે નહીં. એટલે ભાઈબંધની વાત કોઈ દી કરતો નહીં. તું અનાથ છો, અનાથ જીવે અને અનાથ મરી જાય. પણ અમારો હવે હગડ મૂકી દે ભાઈ, અમે તને સહન કરી શકીએ એમ નથી. એલા ભાઈ પગે નથી પડવું ભાઈ, તું હાલતી નો થાની અહીંથી પાટો ઠોકો પેલા. લાવા દે, બહાર નીકળ ઘરની. હાલ લાવા દે, હાલ 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 લાવા દે. પગાર લેવા કઈ આવતો નહીં. લાવા દે. બસ આ તું કહેતી હતી ને એમ મેં કરી નાખ્યું. હવે છે ને તું મને હક લેવા દેજે બસ. હવે શાંતિ મારે. વસ્તુ તો નુકસાન નહીં કરે કોઈ. આ બદલાવાની જરૂર છે. રેવા દે ને હવે. ઓલો ગાંડો ગાંડા કાઢે છે એને હળી કરવાની મજા આવતી. શું છે પણ હવે તમારે? એ કઈ ગાંડો નથી તો નો ભોળો છે બિચારો, આમ ના બોલાય. ભોળો નથી, હવે એ તને ખબર ન હોય. સમજી? ભોળો છે, હું ભોળો છું ઈ નહીં. હે ગાંડા, અહીંયા નહીં આવે. અહીંયા હાલ તું કીધું ને.
છે ને ગયા જન્મમાં એરું બહુ માર્યા છે એટલે આનો હાથ આમ જ રહેશે. એવું કાંઈ નથી. હા તો હું નાનકો એવો હતો ને હા તો એ મારા બા કહેતા હતા કે હું બળદગાડા હેઠે હાથ આવી ગયો હતો. એ બળદ ગાડું રહ્યું ને એ તાર કરમ ખરખું કરવાનું સાધન છે. નાના બચ્ચાને માર્યા છે એટલે તું બચ્ચું હતો ને ત્યારથી હાથ આવો કરી નાખ્યો છે ભગવાને. જો આમ ઠેકડી નો ઉડાડાય કોઈ. તો હું ઠેકડો ઉડાડું? હે ભગવાન, એ પાપ લાગે આપણને. પાપ નો લાગે, આ તાપ લાગે. પાપ તો આવવાને લાગે. હા હું કઉ છું મને તમે નોકરીએ રાખશો તમારા ઘરે? હા મારે કામની બહુ જરૂર છે. પણ પેલા છે ને આ હાથ તારો જીવ તો કઈ રામ પછી લઈ જાવ. એવું નથી. આ ઓલા તમારા સોસાયટીમાં આઘું ઘર છે ને પિયુષભાઈ, હા એને મને છે ને આજ નોકરીમાંથી કાઢી મૂક્યો. કાઢી મૂકે લે પાછો આ ડાબો હાથ જ છે ખાલી એટલે જીવ તો. આમ જો હું છે ને મને બહુ ભૂખ લાગી છે, તમે મને ખાવાનું જ ખાલી આપજો ને હું કામ કરીશ. હાલ હા ભાઈ આ એની પાપની સજા છે તું સમજ લે મોટો ભાઈ. પણ અશોક મૂકો એને. જો ચૂપ રહ્યો તમે. ભાઈ અમારે કામવાળાની તો જરૂર નથી, પણ જો તમારે ખાવું હોય ને તો મારા ઘરે ટાઈમે ટાઈમે આવી જાજો, હું તમને જમવાનું આપીશ. એમ તું આને જમવાનું આપે? જુઓ હું છે ને મહેનત કર્યા વગર કાંઈ ખાતો નથી. આ મારો આ કાળિયો ઠાકર છે ને એને કીધું છે કે મહેનત કરી અને તોય તે ખાવાનું ન મળે ને તો હાલે, બાકી મહેનત કર્યા વગર તો ન જ ખવાય. હા જો મારી વાત સાંભળ, હું તને તારા જીવનનું બધું કહું. હે તું છે ને એ મોટો પાપીઓ હતો ગયા જન્મમાં, સમજો? એટલે માણસને બહુ હેરાન કર્યા છે એટલે ભગવાને છે ને આ સજા આપી. એટલે આનો રસ્તો એક છે, તને છુટકારો મળી જાય. તું મેડિકલમાં જાય ને કઈ ઘઉંમાં નાખવાના ટીકડા આપો ને, મારે શેઠે કીધું છે આમ આમ કરતો જાય બરોબર, એટલે એ આપે ને એટલે આમ સારી જગ્યા હોય ને આમ મંદિરની બાજુમાં ત્યાં પીને હોઈ જાય છે એટલે તને મોક્ષ મળી જાય હારી પેટનો. હા શેઠ, આવું શું કામ બોલો તમે? આમ જો આ દુનિયામાં મારું કોઈ નથી એટલે છે ને હું આ કાળિયો ઠાકર છે ને એનો મારો દોસ્તાર કહું. મારો દોસ્તાર છે ઈ. હા મેં તને શું કીધું તું કઈ ગાંડો છે? હવે એ કઈ આ દ્વારકા વાળો હે નવરો છે એમ રસ્તા ઉપર રખડે છે કે ઈ તારો દોસ્તાર બને? હે આવી ગાંડા જેવી વાત કરી. એક કામ કરો ને, તમે મારા ભાઈબંધ બની જાવ ને, મારા દોસ્તાર બની જાવ ને. અશોક હો આવી રીતે બિચારાને લાપો મરે. મારી વાત સાંભળ અને હું તને શું કહું, હું છે ને આ હાથે તારો આની જેવો કરી નાખું, પછી તું આમ થઈ જાય ને પછી મને છે ને ફોટા પાડવાની મજા આવે, પછી તારી પાસે ઊભા રહીને ફોટા પાડવા. તું દોસ્તર વાળી નો થતો ને. અશોક તમારી જીભ ઉપર લગામ રાખો ને, ભગવાનનો તો ડર રાખો તમે. હવે તને આમાં કઈ ખબર ન હોય, તને કેટલી વાર સમજાવી. આપણે એને 2 ટક ખાવા આપશું ને તો આપણે એમાં કઈ લૂંટાઈ નથી જવાનું, અને ખાવા આપવું એ તો પુણ્યનું કામ છે. માણસો અંગક્ષેત્ર ખોલે છે. તારે બીજા કોઈને ખાવા દેવું હોય ને તો દઈ દેજે, હોટલમાં લઈ જાઉં તમને, પણ આને નહીં. અને જો ગાંડા મારી વાત સાંભળ, તારી જિંદગી છે ને રસ્તા ઉપર જ છે અને રસ્તા ઉપર જ તારે ભટકવાનું છે અને છેલ્લે છે ને મરી જવાનું. તો યા થામ જ રાખજે. એવું શું કામ બોલો છો શેઠ? શું રોડ ઉપર રખડી રખડીને જિંદગી થોડી જાય? મને જીવવાનો કોઈ હક નથી? હું ન જીવી શકું આ દુનિયામાં? જો જોઈએ એ બધું જ સમજે છે ના, તમે ગાંડો કરો છો. એ ગાંડો નથી, ભોળો છે, એને બધુંય સમજાય છે. ભોળો નથી આને છે ને. અશોક શું કરો છો? તું છે ને આ બાજુ આવતો જ નથી, તને કહી દઉં આવા ઉપર દયા કરવાની છે ને કાંઈ જરૂર નથી. જો અશોક એ બિચારાનું આ દુનિયામાં કોઈ નથી અને સાવ ભોળો છે. હાલો પણ સમજી ગયો, છૂટાછેડા આપણી બે જાવ. પણ જોવો છૂટાછેડાની ક્યાં વાત કરો છો તમે? તો પછી હું કહું ને એટલું જ કરવાનું તારે. જો એ બિચારો દર ભટકે છે, તમે થોડીક તો દયા ખાવ એની ઉપર. તો પછી ભટકવા દે ને, હાલે જાને કચરામાં જાની જગ્યા છે. જા હાલ અશોક હાલ.
કાળિયા ઠાકર, મારું દુઃખ દર્દ કોઈ સમજે કેવા દુનિયામાં નથી. કમ સે કમ એક હારો મિત્ર તો આપ્યો હોત, મારું દુઃખ દર્દ સમજી શકે. લોકો કેવું કેવું કહે છે મને કે તારે જીવવાનો કોઈ હક નથી, તો હું મારે મરી જવાનું? તારી બનાવેલી એવડી મોટી દુનિયામાં મારી જેવા માણસને જીવવા હાટું હું એકે ખૂણો ખાલી નથી. એ કાળિયા ઠાકર, ભૂખ બહુ લાગી છે. ભોળાભાઈ, હા જિજ્ઞાબેન, ભોળાભાઈ અહીંયા કેમ તમે સુતા છો? તો હું કરું બોલો? ભોળાભાઈ અહીંયા કેમ તમે સુતા છો? ભોળાભાઈ તમે અહીંયા કેમ? તો હું કરું બેન? અને તમે અહીંયા સુતા છો તો ઘરે ચાલો, ઘરે કેટલું બધું કામ પડ્યું છે. જિજ્ઞાબેન, તમારે ઘરે ક્યાંથી કામ કરું? તમારા ભાઈ અને ભાભીએ તો મને ઘરેથી કાઢી મૂક્યો છે. ઘરેથી તમને કાઢી મૂક્યા? હા. કેમ પણ? તમને કેમ ઘરેથી કાઢી મૂક્યા? તમને તો ખબર છે ને કે મારા હાથેથી બધી વસ્તુ તૂટ્યા કરતી, તો એ તમારા ભાઈને ને ભાભીને નહોતું ગમતું. મને છે ને પાટો મારીને કાઢી મૂક્યો. તમને પાટું મારીને કાઢી મૂક્યા ભાઈ ભાભીએ? પણ જો ભોળાભાઈ, તમારે ઘર બારું નો નીકળે ને કે પાટું મારીને કાઢે, તમારે કહેવાય ને કે હવે આવી ભૂલ નહીં થાય. ભાઈના પગમાં પડી ગયો તો ભાભીએ મને છે ને હાથ પકડીને કાઢી નાખ્યો. જોવો હશે મારા ભાઈ, રડોમાં તમે રડોમાં જોવો, હું વાત કરીશ ઘરે ભાઈ ભાભીને હો ને. હા, તમે કઈ ખાધું કે તમને ક્યારે કાઢી મૂક્યા અને ઘર બાર? સવારે. સવારની હાંજ પડવા આવી, તમે કઈ ખાધું હે ભોળાભાઈ? કોણ આપે મને? તમને તો ખબર છે ને હું મહેનત કર્યા વગર કઈ ખાતો નથી. મારું કોઈ નથી એટલે મારી યાર આવું કરો છો ને બધાય. ના ના, જો તમે આવી રીતે રડો ને, અમે તમારા જ છીએ ને. જો અમે ક્યારે તમને કઈ એવું ક્યારે બતાવવા દીધું છે કે તમે પારકા છો? જો તમે ઉપાધિ કરો માં હો ભોળાભાઈ. મારો તો કોઈ દોસ્તાર નથી, પણ છે ને કાળિયો ઠાકર છે ને એ મારો દોસ્તાર છે. એકવાર આવશે મને મળવા જોજો, પછી હું બધાને છે ને બહુ મારી. આપણે ભાઈ બેન બે મારતો ને બધાને, તમને હેરાન કરે છે ને. પણ જો રડવાનું નહીં, રડાય હે? રડીએ ને તો મોટું ગંધારું થઈ જાય, પછી બધા એમ કે આ ભોળો તો હાવ રોતલો છે, નકરો રડ્યા જ કરે એમ કે. એટલે આવડા લૂહી નાખો હાલો, આ સોડા. બસ તમે તો ગુડ બોય છો ને, તો ગુડ બોય રડે નહીં, ગુડ બોય તો દાંત કાઢો. સ્માઈલ સ્માઈલ, જોર જોરથી સ્માઈલ કાઢો. મને બહુ ભૂખ લાગી છે, પણ ભૂખ લાગી ને હું તમને કામ નથી કાપતું. મને કામ હું છે ને તમને હમણાં જમવાનું લઈ આવી દઉં. તો એક કામ કરો, તમારે કામ કરીને જ ખાવું છે ને, તો આ લાકડું ને આ લાકડું ઈ બે છે ને લઈ નાખજો, પછી તમે ખાઈ લેવો ને. ઈ કઈ કામ ન કહેવાય કઈ. આ તો જો સોસાયટીના ગેટ પર લાકડા કેદુના પડ્યા છે. આમ જોવો, આ લાકડું છે ને એ કામ જ કહેવાય. ગમે એમ તે ભલે સોસાયટી નાકે પડ્યું પણ કામ એ કામ હો ને. એટલે તમે આ લઈ નાખો ને તો તમારે જમવાનું લઈ આવીશ. અને આમ જોવો, હું છે ને ભાઈ ભાભીને કહીશ, તમે તારે એને સમજાવીશ હો ને, તમને પાછા બોલાવી લે. પણ ત્યાં સુધી તમે છે ને આઈને બેસજો, કે જાતા નહીં. હું સારી રીતે જાણું છું બધું. આ બધાય છે ને ગાંડો કહે, પણ હું કઈ ગાંડો નથી. મને ખબર છે આ છે ને દુનિયા આખી એટલે મારા કાળિયા ઠાકરે મારા દ્વારકાધીશે બનાવી છે. એની મરજી વગર છે ને આ ઝાડવાનું પાંદડું ન હાલે. કોક દીક તો એને મારી ઉપર દયા આવશે. મારા દોસ્તાર મને મળવા આવશે. આવશે હો, આવશે. પણ જો રડવાનું નહીં. રડે કોણ? જે તોફાની છોકરા હોય ને એ રડે. તમે તોફાની છો, ગાંડા છો, તમે તો ડાયા છો ને, તો સ્માઈલ આપવાની. અને જો હું તમારે જમવાનું પણ લઈ આવું ને, તમને ઘરે પણ લઈ જઈશ, પણ આઈને બેઠા રહેજો ને, કે જાતા નહીં હો ને. કે ગાંડો નથી, ડાયો છું. હા બસ, તો બસ રડવાનું નહીં. દાંત કાઢો હાલો, દાંત કાઢો. હા બસ એમ. હું લઈ આવું ને જમવાનું હો ને. આઈને જ જજો તમે.
તો હું પણ મહેનત કરીને જ કાંઈ હા આ લાકડું લઈ નાખો હે ને બટા તે હમણાં પરીક્ષા માથે આવે છે તો પરીક્ષાની કાંઈ તૈયારી કરી છે કે પછી આમ શેરીના કૂતરા જ તગડો છો? ના ના વાંચું છું ક્યારેક 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 વાંચે ન હાલે બટા. જમાનો ક્યાં પહોંચ્યો. હું તો હાથ ભણ્યો હાલે છે, તમારા હાથ ભીણે કાંઈ ન થાય. ભણવું પડશે. ભણશો નહીં ને તો સમાજ જેમ બોલો ઘઉંમાંથી કાંકરો કાઢીને કેમ આમ ઘા કરી દે એમ તમને ઘા કરી દે. એટલે છે ને ભણવા જવાનું, ટ્યુશન જવાનું અને લેસન કરવાનું નિયમિત. એટલે ભણવામાં ધ્યાન રાખજે. મોટા ભાઈ હા શું તમે ને મારા ભાભીએ ઘરમાં આદરી કઈ ખબર પડે છે કે નહીં? કેમ વળી? આ ભાભીનું નામ ક્યાંથી આવ્યું? હે? લ્યો આવ્યા મહારાણી. પણ મને બેન એ નથી સમજણ પડતી કે તું એમ કહેશો કે તમે ઘરમાં હું આદર્યું છે, તમે હું ધારી છે, તને તમે કઈ કીધું નથી, કઈ વાત નથી થઈ. સીધે સીધો આવો પ્રશ્ન. અને એમાંય ભાભીનું નામ ચડ્યું છે ચોપડે. કા મેં હું કર્યું એવું? હે ભગવાન મોટા ભાઈ આ તમને જરાય દયા ન આવી? તમે બિચારા આપણા ઘરના નોકર ઓલા ભોળાને ઘરબારો કાઢી મૂક્યો. લે કરો વાત. આ જો તમારી બેન, તમે કહો ને મારી લાડકી બેન, તે તમારી બેન એમ કહે છે કે ભોળાને ઘરની બહાર કેમ કાઢી મૂક્યો? તે ખબર છે કે ભોળાને હું કામ કાઢી મૂક્યો ઈ? હા જાણું છું કે અવારનવાર એના હાથમાંથી વસ્તુ પડતી હતી એટલા માટે. પણ ભાભી એનો મતલબ એવો તો નથી કે તમે લોકો લાત મારીને ધક્કો મારીને ઘરબારા કાઢો. અરે તમારે એને ઘરબારા કાઢવા હોય તો પ્રેમથી કઢાય, આમ ન કઢાય. ના ના પ્રેમથી ભોળો નીકળે એવો નહોતો, કેમ કે પેટ મેલો છે એટલે કાટ હોય ને જેના પેટમાં ઈ ક્યારે ઘરની બહાર એમને એમ ન નીકળે. આ તો છે ને ઘરમાં નુકસાની થતી હતી, કઈ છાડું નથી ઉગાડ્યું પૈસા ને કે ખેરવી વસ્તુ લઈ આવી. જેટલું ઈ છે ને બેન ખાતો નહોતો, જેટલું કામ નહોતો કરતો એમથી સાચી નુકસાની કરતો. અને મારે કઈ ધક્કો મારીને કાઢવાનો શોખ નહોતો. મેં એને સીધી રીતે જ કીધું, હાથ જોડ્યા કે તું અહીંથી વયો જા. તમારો બેટો મારા પગે સોંટી ગયો. પણ મોટા ભાઈ એને બિચારાને આગળ પાછળ કોઈ નથી. બિચારો ક્યાં જશે ને કોણ હાચવશે? તમે એ તો કયો. જો અહીંયા આપણે છે ને કે ધર્મશાળા નથી ખોલી, એને કોણ હાસવશે, ઈ ક્યાં જાહે? ભગવાને એને તો છે ને જેવા તેવા બે હાથ અને જેવા તેવા બે પગ દીધા છે, ઈ એનું કરી ખાહે. પણ મોટા ભાઈ બિચારો ઘરમાં કામ કરતો હતો ને બટકું રોટલો ખાઈને ગમે ત્યાં પડ્યો રહેતો તો બિચારો. બિચારો કરવાની જરૂર નથી હો બેનબા. મને તો ઈ સમજાતું નથી કે તમને ભોળાનું આટલું બધું પેટમાં દાજે છે કેમ? હે જોવો મારા માટે મારા ભાઈ સમાન હતો એટલે ખોટી આડા આવડી વાત મહેરબાની કરીને ભાભી બોલતા નહીં. ભાઈ સમાન હતો. આ તમારો છે ને હગો ભાઈ બેઠો છે દુનિયામાં. હું ભાઈ સમાન એટલે મારે એવો ઠૂઠો ભાઈ નથી જોતો હો. હું છે ને તારે એક ભાઈ છું એટલું ઘણું. તમારા માટે નહીં, મારા માટે તો હતો ને. બિચારો કેટલો સારો હતો. બિચારાને બુદ્ધિ પણ હરખ્યું, મગજ પણ કામ નથી કરતું. ક્યાં જાશે? એને કોણ ખવડાવશે બિચારાને? અરે પણ બેન તું એની હાટું થઈને મારી હારે હું કામ દીખા લેશો? તમે લોકોએ કાંડા જેવા કર્યા છે ને કે ના બોલવું મને તો બોલવું પડે મારે. હે પપ્પા આ કોઈ હું કહે છે તમે ભોળા કાકાને પાટે પાટે માં બહાર કાઢી મૂક્યા? ના ભાઈ ખાલી મેં ધક્કો માર્યો તો. એટલે હું છે ને ક્યાં આ છોકરાનું મગજ ખરાબ કરશો? એને ખબર પડે ને કે મારા બાપ કેટલા ઉથલ પાન્યા છે. બટા જા તા દોસ્તાના બાર બોલાવતા છે. જા રમવા જા. જા રમવા વિયો તો ને કે લેસન કરવા વિયો તો. આ માથાકૂટમાં બટા થાક. તારા બાપની સંગત ચડતો નહીં બેટા, બાકી તારા બાપ જેવી બુદ્ધિ થાહે. બેન તું છે ને મારી યારે વાત કર, છોકરાઓની બુદ્ધિ બગાડમાં. અને છે ને ઓલો ભોળિયો કાંઈ આમ જન્મથી આપણા ઘરમાં નહોતો. ભાઈ જે હોય એકવાર માણસને આપણે આશરો આપ્યો હોય ને પછી એને જાકારા ન અપાય. અને જો આશરો આપવાની તેવડ ના હોય ને તો એને ઘરમાં પેલા લવાય જ નહીં. નહીં મેં આશરો નહોતો આપ્યો, તું ઈ વેમમાં નહીં રહેતી. તમે જ લાવ્યા હતા ને કામ કરવા, હું તો નથી લાવી. હા પણ હું એવી લાલસે લાવ્યો તો મને એક ઓછા પગારમાં બટકું રોટલો ખાઈને પીડ્યો રહે, ઘરના આ થોડા ઘણા કામ કરશે. મારે મનમાં લાલસ હતી ઘરમાં એક નોકર આવીને થોડું કામ કરે. બાકી મેં કઈ હદાવત નથી ખોલી. હું એવા લૂલા લંગડાવને ઠૂઠાવને આચરા દઉં. કાલ હવારે મારાથી કઈ તોડફોડ થાય તમે મને ઘર બાર કાઢી મૂકશો ને તમારા બાયડીના કહેવાથી. તું પણ તારી હરખામણી ઠૂઠાય હું કામ કરશો? તમારી યાર બીજામારી કરવી જ ખોટી છે. હા પણ હદ છે આ તો.
એટલે ખાવા તો ન દીધું, કાંઈ વાંધો નહીં. પાણી આપીને થોડોક તો મારો પેટનો ખાડો પૂર્યો. તું જો આ ધરતીમાં ભરોસો છે મારા કાળિયા ઠાકર ઉપર. આ દુનિયામાં મારું કોઈ નથી. તું મારો મિત્ર છો. હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, મારી ઉપર દયા તો કરી હો. હે દ્વારકાધીશ, તારો જાય છે આ દુનિયા. મિત્ર, શું કીધું તમે? મિત્ર 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 કેમ રડી રહ્યો છે? મિત્ર, કદાચ આ શબ્દ સાંભળવા હાટું મને મારા કાળિયા ઠાકરે જીવતો રાખ્યો હશે, તો તમે મારા મિત્ર બનશો? કેમ નહીં, હું તો આખા જગતનો મિત્ર છું. મારી સુખ દુઃખની વાતો સાંભળશો? જુઓ મિત્ર, હું આખા જગતની સુખ દુઃખની વાતો સાંભળવા જ બેઠો, બધાનું સાંભળું છું. હું તમારું પણ સાંભળીશ. તો જો પણ ભૂખ બહુ લાગી છે, પણ હું મહેનત કર્યા વગર કાંઈ નથી ખાતો. અમારા કાળિયા ઠાકરે કીધું છે કે મહેનત કરવાની, તોય જો ખાવાનું ન મળે ને તો એમને ભૂઈ જવાનું, બાકી આરામનું નહીં ખાવાનું. વાહ, તમારા વિચારો બહુ સારા છે. અને આમ પણ મહેનત વગરનું ક્યારે લેવું ના જોઈએ, આપણા હકનું જ લેવાય. અને તમારી ભાવના એવી છે કે તમે તમારા હકનું જ લેવા માંગો છો. પણ તું અહીંયા શું કરે છે? હું ભટકું છું આમથી આમ, મારું કોઈ નથી ને એટલે. અરે મિત્ર, હા દુનિયામાં જે જે ભટકી જાય છે ને એનો જ તો હું સહારો છું. તો મને કામ અપાવો નહીં, તો હું કામ કરું ને તો પછી હું ખાવ, કારણ કે હું જ્યાં કામ કરતો હતો ને એ પાટું મારીને કાઢી મૂક્યો. અરે મિત્ર, જે પણ થાય છે ને એ સારા માટે જ થાય છે. ત્યાં છે ને તારા અન્ન પાણી ખૂટી ગયા હશે એટલે ત્યાંથી તને રજા મળી ગઈ. પણ તું કામ કર્યા વગર ખાઈશ નહીં ને? નો ખાવ, અવારનું નથી ખાધું મેં, ખાલી પાણી જ પીધું. પાણી જ પીધું છે? પણ મિત્ર, એક વાત જણાવીશ, તે ક્યારે કોઈ પાપ કર્યું છે? મને તો નથી ખબર, મને એવી ખબર નથી પડતી. હું નાનો હતો ને ત્યારથી જ એકલો છું, મને મારા મા બાપની ખબર નથી. નહીં મિત્ર, એવું નથી હોતું. આ જન્મમાં જે પણ તમે ભોગવી રહ્યા છો ને તે તમારા ગયા જન્મના પાપ હોઈ શકે. ગયા જન્મમાં તે નક્કી કોઈનું ખરાબ કર્યું હશે, તે કોઈને લાત મારી હશે. એટલે જ આ 1000 હાથ વાળો દ્વારકાધીશ તારી પરીક્ષા કરી રહ્યો છે. તે દ્વારકાધીશને જોયો છે ક્યારે? નહીં, મારે જવું છે દ્વારકા, મને કોણ લઈ જાય? મારે, તમને ખબર છે હું અત્યાર સુધી એને મારો દોસ્તાર કહેતો હતો, જો મારું ચંપલ વયું જાય છે. સાંભળ, તે શું કહ્યું કે દ્વારકાધીશ તારો મિત્ર? હા, પણ હવે તમે આવી ગયા ને એટલે હું એને નહીં દોસ્તાર કહું, તમને જ કહે. તો મહેનત કર્યા વગર ખાઈશ નહીં? નહીં. એક કામ કર, આ પાણી ક્યાં જઈ રહ્યું છે? ખેતરમાં. તો આ ખેતરના બધા ક્યારા છે ને હા. એને પાણી પીવડાવવાનું છે. જેમ તે પીધું હા. અને એને પણ તરસ લાગે ને તો એને પાણી પીવડાવી દે, પછી તો ખાઈશ ને.
આ મહેનત કહેવાય. ઘર તો ખરી. આ જો દોસ્તાર ઓલો કરી નાખ્યું. આમાં જાય છે પાણી. હા મિત્ર. સારું છું તમે મને મળી ગયા. આ છે ને મારી હારે વાત કરવાળું કોઈ નહોતું. હાવ એકલો હતો. જુઓ મિત્ર, આ જગતમાં જેનું કોઈ નથી ને એનું હા 1000 હાથ વાળો દ્વારકાધીશ છે. પેલું કહેવાય છે ને કે કૃષ્ણ સદા સહાય છે. પણ હું કહું તમે શું કામ કરો છો? કે આ જો ને એમાં તમારો વેહ જોતા મને એવું લાગે છે કે એક નાટક કંપનીમાં કામ કરતા હશે. ખરી વાત કરી મિત્ર. આ દુનિયામાં બધા નાટક કરે છે. તો મેં પણ વિચાર્યું કે ચાલો હું પણ આમાં ભરતી થઈ જાઉં. એટલે તમે એમ સમજી લો કે આ દુનિયામાં જે નાટક ચાલી રહ્યું છે ને એનો હું પણ એક હિસ્સો જ છું. હા શું કીધું તમે? નાટક વાળા જ લાગો છો. હા, હું નાટક વાળો જ છું. અને આમ પણ મેં નાનપણમાં બહુ નાટક કર્યા છે. ગોકુળની ગલીઓમાં, કુરુક્ષેત્રના મેદાનમાં, હસ્તિનાપુરની સભામાં નાટક જ કરતો આવ્યો. તમારું નહીં સમજાય મિત્ર, એ નહીં સમજાય. પણ તારે ખાવું છે ને? હા તમે કીધું તું ને કે હું આવડું કરી નાખ કામ હું ખાવાનું દે તો આપો. હવે ભૂખ લાગી બહુ. મહેનત કરી છે તો ખાવાનું તો આપવું જ પડશે. હા હું મહેનત કર્યા વગર ન ખાવ. અમારો કાળિયો ઠાકર છે ને એને કીધું તું મહેનત કરવાની, પછી ખાવાનું ન મળે તો ભૂખ્યું હોઈ જવાનું, પણ મહેનત વગર તો નહીં જ ખાવાનું. જો પણ એ શું થઈ રહ્યું છે? હે પાણી વહી રહ્યું છે ને? હા લે તારું જમવાનું આવી ગયું. હે ક્યાંથી લાવ્યા તમે? હે આ છે ને હંમેશા કેરી ખાવાની, આંબા નહીં ગણવાની. લો એ સમોસા ભાવે છે ને? મને બહુ ભાવે. આપો. ના પ્રસાદ ડાબાથી લેવાય. પણ હાથેથી તો મારી વસ્તુ તૂટી જાય બધી, એટલે તો મને નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે નહીં તૂટે. સીધો જ નથી થતો, કેમ લઉં હું? અરે મિત્ર થશે, સીધો થશે. લે લઈ લે. આપો તો પછી હું લઈ લે લઈ લે લઈ લે. પ્રસાદ ભૂખ લાગી ને? લઈ લે. લઈ લે. શું થયું? ઠીક સમજી ગયો હું, બધું સમજી ગયો. કાંઈ ન બોલું, કોઈને ન કહું, બધું સમજી ગયો હું. નિરાતે ખાઈ લેજે. પણ હું એકલો નથી ખાતો, તમે ખાવ નહીં? મેં તો ખાઈ લીધું. શું ખાઈ લીધું? સમોસા બહુ આવ્યા છે હો, હું તમને શું કહું? સારો માણસ હતો, મને દોસ્તાર બનાવ્યો તો બીજાનું પેટ ભરવા ગયા છે. અરે જગદીશભાઈ, આ તમે મારા ભાઈ થોડુંક સમય સમજો. એમની તમારી તકલીફ મેં ક્યારેય નથી સમજી એવું છે. આજે મારો સમય નબળો છે તો તમે ઘોડો કરી ગયા મારી માથે. એટલે હું ક્યાંય તમારા રૂપિયા લઈને થોડો ભાગી જવાનો છું. એટલે અઠવાડિયાનો તો ટાઈમ દો, મળી જાહે. એ હા પાકું. તમ તાર આવતા રવિવાર સુધીમાં તમારા પૈસા થઈ જાહે. તમે મને એને ખોટા ફોન ન કરી કરો યાર. કેટલું ટેન્શન છે એક તો, વધારે તમે યાર ટેન્શન આપો. એ હા સારું, એ હા મૂકો. લોહી પી ગયા બધા લેણી યાદ. આ રવિવાર સુધીનો વાયદો આપ્યો છે,
રૂપિયા લાવશું ક્યાંથી આપણે? અરે પણ હું તને એમ કહું છું, અત્યારે છે ને માર્કેટ આખામાં હળાહળ મંદી છે અને ધંધાનું તો હાવ કોઈ નામ નિશાન નથી, કાંઈ ઠેકાણું નથી, બેરોજગારી આવી ગઈ છે, કાંઈ ખબર નથી પડતી પૈસાનું મારે કેમ સેટિંગ કરવું. તમે આવી રીતના લેણિયાતો ને વાયદા તો આપો છો, પણ એ રૂપિયા ન આવ્યા તો ક્યાંથી આપશો આપણે એ બધા રૂપિયા? ભાઈ હવે તું પાછી મોટાભાઈ મને 1 લાખ રૂપિયા આપજો ને, ટ્યુશન ની અને કોલેજની ફી ભરવાની છે. લાખ રૂપિયા? હા, 1 લાખ રૂપિયા. અરે બેન, અત્યારે આ ઘરના ચારે ખૂણા ફંફોડું ને તો હું કાળો થઈને બારો નીકળું, પણ 1 રૂપિયો ઘરમાં જ નીકળે એમ નથી, તું લાખ રૂપિયા માંગશો? અરે મને ફેર સડવા મળ્યા. મોટાભાઈ મારી એક્ઝામ નજીક આવે છે, આ ફી નહીં ભરો ને તો એ લોકો મને એક્ઝામમાં બેસવા પણ નહીં આપે. અરે પણ તો કોલેજ વાળાને કે અઠવાડિયું 10 દી ખમી જાય, આપણે ક્યાં કોલેજ ને ઘર બધું મૂકીને ભાગી જવાના છે? જોઈ એવું ન હાલે, અઠવાડિયું 10 દી ક્યાં ખમે? રૂપિયાનું એમ સેટિંગ નથી થાય એમ. લે હાલે, તમે તો જોવો આમ કેવા છો ફટાને ના પાડી દે થાય. જો મોટાભાઈ તમારે જે કરવું એ કરો, મને પૈસા જોઈએ 1 લાખ રૂપિયા. કરો વાત. આ 1 લાખની પાછળ 5 મહિના આવે છે, નહીં કે 4? અને ત્યાં 4 આવતા હોય ને તો પણ તમારા ભાઈએ કીધું ને એટલી તંગી છે ઘરમાં, અને તમારે ભણી ગણીને ક્યાં મોટો ઓફિસર બની જવાનું છે? નો પરીક્ષા દેવા દે ને તો કાંઈ વાંધો નહીં, આ ઘરમાં બેહીને રાંધવાનું શીખો. કાલે સારું પાત્ર મળશે અને તમારે લગ્ન કરી દેવાના છે, રહોડું જમવાવાનું છે હંમેશા. ભાભી તમે નથી ભણ્યા ને એટલે ભણતરનું મહત્વ તમને ખબર નહીં પડે. હા, એટલે તમે તો ચૂપ જ રહ્યો. જો જિજ્ઞાબેન, મારે જીભા જોડી નથી કરી તમારી યારે. ઊભા થાવ, આ જમવાનો વખત થઈ ગયો છે, છાસની બાટલી લઈ આવો. કામ ધંધા કરે જ્યારે હોય ત્યારે. જો મોટાભાઈ ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, મને મારી ફીના પૈસા જોઈએ. બહારના તો લોહી પીતા હતા, હવે ઘરના હોત મળ્યા લોહી પીવા. લાખ રૂપિયા આપી દેજો. ક્યાંથી લાવવું? પંખે તોડું? મિત્ર, કેવું લાગ્યું કાલે ભરપેટ જમ્યા પછી? હા, સવારથી સાંજ સુધી માણસ ભૂખ્યો રહે અને સાંજે કોક એને ખાવાનું આપે અને એ પણ એનું મનગમતું, તો પછી ખુશ કેમ ન થાય? પણ મિત્ર, કાલે તે ખાધા પછી તને ભૂખ નહીં લાગી હોય? લાગી? હા, હું એ જ વિચાર કરું છું કે સવારનો ખેતરમાં પાણી વાળતો હતો, આ બીજે દિને હાંજ પડવા આવી તો ભૂખ નથી લાગી. એવું કેમ? આ જેને દ્વારકાધીશ જમાડે ને એટલે એના ભવની ભૂખ ભાંગી જાય, પણ પછી માણસને ક્યારેય ભૂખ નથી લાગતી. મને તો તે આપ્યું તું ખાવા, તું કઈક લાવ્યો છો દુકાનેથી સમોસા. પણ તું એમ સમજી લે કે એ દ્વારકાધીશે જમાડ્યું, એટલે તો તને ભૂખ નથી લાગી. હા, એટલી તો મને ખબર છે. મિત્ર, એક વાત કહું? હા, હવે તું મારો મિત્ર છો તો બોલ ને, એમાં પૂછવાનું થોડું હોય. હા, દ્વારકાધીશ જેને મળે છે અને જેને જમાડે છે ને એની ભવની ભૂખ ભાંગી જાય છે. પછી એ ભૂખ સંસારની હોય, ધનની હોય, સુખ સાહેબીની હોય કે પછી સ્વાર્થની. માણસ જેવા કર્મ કરે છે ને એવું જ એને ફળ મળે છે. એટલે હવે આજ પછી દરેક કર્મો સારા કરજે, કોઈનું ખરાબ નહીં કરતો. હા, તું કહેતી હતી કે આ ગાંડો નથી, તો એકલો બોલે છે. શું પણ હવે તમે દાંત કાઢો છો? એ ગાંડા નો કાઢે તો શું કરે બિચારો? નથી એને કોઈ ખાવા આપતું, નથી એને કોઈ કામ આપતું, અને કોઈનું માગીને ખાવું નથી, તો ભૂખ્યા માણસ ગાંડા નો કાઢે તો શું કરે? જો મારી વાત સાંભળ, અસલ અત્યારે વધારે ચટકી ગયું હોય ને એવું લાગે છે મને. તો આ થઈ પાછો અભાવ કરે. આવી વાત કરો માં, એમ કરો ને એને કઈક ખાવાનું આપો ને લઈ આવીને, કા આપણી ઘરે લઈ જઈએ. હું જાઉં? એ જાવા વાળી, આમ ઘર ભેગી થતો હાલ તો હાલ હાલ ગાંડા. આ બાજુ, આ બાજુ. લે,
આ કોના બકરા લઈ આવ્યો? મારા જ છે. લે પણ હાલ તો તું કહેતો તો કે નાટક કંપનીમાં કામ કરશો, તો ત્યાં બીજા જોડી લુગડા નથી આપતા? આ છે ને નાટકનો એક ભાગ છે. અત્યારે હું ગોવાળિયાનો કિરદાર કરી રહ્યો છું, એટલે કે આ નાટકમાં મારો આ રોલ છે અત્યારે. મારી પાસે તો બીજા નથી એટલે હું આ પહેરું, પણ તારી પાસે તો નાટક વાળા. હું કહું, મને ભૂખ કેમ નથી લાગતી? ભૂખ નથી લાગતી? નહીં, હું કેટલું ખાવ છું. હા, પણ મેં તને કાલે કહ્યું હતું ને કે હા દ્વારકાધીશ જેને જમાડે ને એના ભવની ભૂખ ભાંગી જાય, તો આ તારી ભૂખ પણ ભાંગી ગઈ. પણ મને તો ત્યાં સમોસા આપ્યા હતા. પણ તારે એમ સમજવાનું કે એ સમોસા તને દ્વારકાધીશે ખવડાવ્યા હતા. એવી વાતું કરે, મને તો કઈ ખબર જ ન પડે. જો મિત્ર, હા મારી વાતો અને મારા શબ્દો જેને જેને સમજમાં આવી જાય છે ને એનો તો બેડો પાર થઈ જાય છે, પણ જેને સમજમાં નથી આવતા એનો સર્વનાશ થઈ જાય છે. જ્યારે જ્યારે માણસને કંઈ સમજાતું નથી ને ત્યારે ત્યારે અવળા કામ કરે છે. જેમ હા તારા શેઠને લોકોને ન સમજાણું તો તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. એટલે આ ગાંડાનું હાવ શંકી ગયું લાગે. આ શું કરે છે? તો એકલો એકલો બોલે ના, કોની હારે વાતું કરે છે? આનું હાવ ખાઈ ગયું. હારું છું મેં પાટું મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. આવાનો વિશ્વાસ ન કરાય. હવે હું ત્યાં નોકરીએ નહીં જાઉં. તે મને કામ આપ્યું છે ને, હાથે હારો થઈ ગયો મારો. જો એવું નહીં વિચારવાનું મિત્ર. જે માણસને જેવું દેખાય ને એવું જે વિચાર. તારે છે ને બધાનું સારું જ વિચારવાનું, દોસ્ત હોય કે દુશ્મન. હા મિત્ર, પેલી બકરી જો શું કરે છે? ત્યાં ત્યાં ઘાસ ખાય. ચીકુ કઈ બાજુ? કઈ નહીં, આ જો કામ પરથી ને આવીએ છીએ. છે હા, તમે આમ દુકાને દુકાને છાસ ને થેલી લેવા. ઠેક સાસની ઠેલી લેવા. હમ. તો એક છે ને ન્યા નાગ દાદા ઉભા છે, બરોબર? એના દર્શન કરતા જજો. હા, ક્યાં નાગ દાદા? ગાંડો મજા આવશે, તમે જોવો લે. એટલે કોણ ગાંડો? કોણ ગાંડો? હું તમારી ઘરે ઓલો કામ નહોતો કરતો એ ભોળાભાઈ. ભોળાભાઈ એમ? હા, ઈ ભોળાભાઈ. ઈ અત્યારે ડોળાભાઈ થઈ ગયા છે. જોવો અશોકભાઈ, એવું નહીં બોલો. હા માન્યું કે મંદ બુદ્ધિ છે, બાળક જેવી બુદ્ધિ છે, એમનો મતલબ એ નથી કે ગાંડા છે. મારી વાત સાંભળો જિજ્ઞાબેન, મને ખબર છે તમને એની પ્રત્યે બહુ વધારે લાગણી હશે, પણ એ એકલો એકલો બબડે છે. ક્યાં બેઠા છે? યસ, ઢેલા પાય આપડા. હાલો જાઓ, ને. તમે હાલો હવે ચૂપચાપ. તમે મોજ લ્યો. તમે હશો ગાંડા. હી કરો તે ગાંડા જેવા લાગો છો. ઢાંઢા થયા પણ બુદ્ધિ નો આવી. કોને કેમ બોલાવાય? ભોળાભાઈ આમ છે. મિત્ર, હા મિત્ર, જીવન જીવવાની મજા આવે છે ને. સાચું કહું ને તો તું જ્યારથી મળ્યો છે ને, મને એવું લાગે છે કે આ કાળિયો ઠાકર છે ને એ મારી હારે છે. ત્યાર પછી મને એની યાદ તે નથી આવવા દીધી. મેં જોયું, મહાભારત મેં જોયું, નાનો હતો ને તઈ. ભોળાભાઈ કોની હારે વાત કરે છે? એકલા એકલા લાગે છે. આનો મગજ છટકી ગયો હોય એવું ભૂખાન તેરસા. ભોળાભાઈ કોની હારે વાત કરો છો તમે? લે હું તું એ ત્યાં આ મારો મિત્ર બેઠો, તને દેખાતો નથી? કોઈ નથી ભોળાભાઈ, હું તમારી બાજુમાં બેઠી છું અત્યારે તો. લે અરે આ જો જોની જો, લે જો તાળી હોતે ને મારું જો જોની બેઠો અહીંયા જ છે. લાગે છે ભોળાભાઈ નું સાચે મગજ ખસી ગયું હોય એવું ભૂખાન તરસા બિચારા એકલા એકલા. ભોળાભાઈ, તમે કઈ ખાધું? હા, શું ખાધું? મારો દોસ્તાર લાવ્યો તો મારી હાટુ સમોસા. સમોસા? હા, વાહ, હાથ. હાથ મારો હારો થઈ ગયો. જો હા, આમ રહેતો છો ને તે મારો દોસ્તાર છે ને, મને એમ લાગે છે કે
ખબર નથી, મને કાંઈ ખબર નથી. સારો થઈ ગયો બસ, બીજું કાંઈ નહીં. તો ભોળાભાઈ તમે હવે ઘરે કામ કરવા આવો. હું ભાઈ ભાભીને કહી દઈશ. જો તમારો હાથ હારો થઈ ગયો ને તો હવે તમને ખીજાશે પણ નહીં, તમારાથી કઈ તૂટશે પણ નહીં. નહીં, હું હવે તમારી ઘરે કામે ન આવું કોઈ દી. તમારા ભાઈ ને ભાભી કેવા છે, ગોલા છે, મારે મને નહીં. જુઓ. સારા છે. જુઓ એ તમને કાંઈ નહીં કે હું તમને કહી દઈશ. અને હાલો હું છે ને તમને દવાખાને લઈ જાઉં, સારાથી હોસ્પિટલ બતાવું તમને હું. મને કાંઈ વાંધો નથી, મારો હાથ સારો થઈ ગયો. આમ જો મને છે ને હામેનું ખેતર છે ને ઓલું, હે એમાં હું રોજ પાણી વાળું. મારો દોસ્તાર મને ખાવાનું આપે. તમે અત્યારે શું જઈમાં? મને હું વાંચું કહું, મને ભૂખ જ નથી લાગતી. મારા દોસ્તાર સમોસા આપ્યા હતા ને પછી મેં કેટલા દિવસથી કઈ ખાધું નથી. સાચે હવે ભોળાભાઈ ને સાયકિયાટ્રિક ની જરૂર હોય એવું લાગે છે. આ બધા કે છે પાછું કે છે ગાંડા થઈ ગયા છે. ભોળાભાઈ તમે ખેતરમાં કામ કરો છો? હા, જો ઘઉં વાવ્યા, જો કેટલા બધા ઉગી ગયા. આ તમે વાવ્યા? નહીં, વાવેલા હતા પણ મોટા થઈ ગયા, મેં પાણી પીવડાવ્યું ને એટલે. હા, મોટા થઈ ગયા, તમે પાણી પીવડાવતા હતા? તો હાલો તમે મારી હારે, હું તમને બહાર લઈ જાઉં. નહીં, હું ન આવું, મારો દોસ્તાર એકલો થઈ જાય. લે, કોણ છે ભોળાભાઈ? અહીંયા તો કોઈ છે તો નહીં. અહીંયા જો ને, અહીં મારો દોસ્તાર બેઠો. આ જો પીળો કુર્તો, પગમાં લાલ મોજડી, જો માથે બાંધ્યું છે, ભોળાભાઈ કાનમાં કડી. ભોળાભાઈ આ કોઈ છે નહીં. શું તમે ગાંડાની જેમ એકદમ બકબક કરો છો? હાલો હું તમને હોસ્પિટલ લઈ હું જાઉં. નથી આવવાનો. તમે બધા મને ગાંડો ગાંડો કહો છો, હું કઈ ગાંડો થોડો છું? મારો દોસ્તાર છે અહીંયા, જો બેઠો છે. ના, તમને કોઈ ગાંડો નથી કહેતું. કેમ સમજાવો ભોળાભાઈને કે સાચે જેના મગજ ઉપર અસર થઈ ગઈ છે. બિચારા કેવા હતા ને કેવા થઈ ગયા મારા ભાઈ ભાભીના લીધે. મારો દોસ્તાર બેઠો હોય તોય બધી મને ગાંડો જ કહે. ગાંડો નથી હું કાંઈ. ના ના ના, તમને કોઈ ગાંડો નથી કહેતું ભોળાભાઈ. જો મેં શું કીધું, ગાંડા છોકરા હોય ને રડે, ડાયા છોકરા કોઈ ના રડે. તમે ડાયા છો ને તો દાંત કાઢો. હા બસ એમ. તમારે નથી આવું ને ઘરે? નહીં, હું નહીં આવું. તો હું છે ને હું પછી તમને આવીને લઈ જઈશ. મારો દોસ્તાર એકલો થઈ જાય ને, હું ન મૂકું એકલો. હા નથી જાવું. શું કરું કઈ સમજાતું નથી. મોટા ભાઈ, ભાભી, મોટા ભાઈ બહાર આવો જોઈએ. બહાર આવો. ગુડાવ આરતી ઉતારું તમારી. કોખું તમને બે માણાને. તારે હું છું તને પાછું? હા તમને ખબર છે તમારે લીધે ઓલા ભોળાભાઈ ને બિચારાની શું હાલત થઈ છે? હવે ભાઈ તે તો ભાઈ બહુ કરી ભોળો ભોળો કરીને. અરે હું છે હું તો એને બિચારા ગાંડા થઈ ગયા, એનું મગજ કામ કરતું બંધ થઈ તો પેલા ક્યાં મગજ કામ કરતું હતું કે હવે કામ કરે? આ ગાંડો થઈ ગયો, ભલે ને થઈ ગયો. આ તમને બેન ભાઈ એની હું ઉપાધિ છે ને મને એ જ ખબર નથી પડતી. ગયું. મોટા ભાભી બિચારો એકલો એકલો વાતું કરતો તો રસ્તા વચ્ચે હુવે છે, રસ્તા વચ્ચે બેહે છે. તમને લોકોને જરાય દયા નથી આવતી એના ઉપર? પણ તો નકર પેલા ક્યાંય દિલ્હીનો બાદશાહ હતો. પેલા રસ્તા ઉપર જ રખડીને ખાતો હતો અને એકલો એકલો બોલે, બે જણા ને બોલે. એમાં તારે શું છે? મારે છે કેમ કે મેં એને ભાઈ માયનો છે ને એટલા માટે મારે બધું છે એની હારે. હવે કઈ પોતાનો ભાઈ છે એની સામે ઊંચા અવાજે વાત કરવાની અને કોઈકના ભાઈને પોતાનો ભાઈ બનાવવા તમે ઊભા થયા છો. પાપિયો ભાઈ છે મારો. મોટા ભાઈ મને દવાખાનાના પૈસા આપો એટલે હું હોસ્પિટલ લઈ જાઉં, ટ્રીટમેન્ટ કરાવી દઉં એની. અરે અહીંયા અત્યારે ખાવાના ફાંફા છે. 15 દીથા માવો નથી ખાધો મેં, અને તું કે મને પૈસા આપો, દવાખાને ટ્રીટમેન્ટ કરાવવી છે. એની ટ્રીટમેન્ટ હેની બિચારાની તમારા લીધે સાયકો થઈ ગયો, સાયકો બિચારો. જોવો મોટા ભાઈ હું તો સાચું કહું ને તો તમે તમારા કારણે જ બરબાદ થયા છો. આ એની હાય લઈ ગઈ, હાય ભોળા માણાને હેરાન કરીએ ને તો ભગવાન આપણને ક્યાંય ના નો મળે. તમને ખબર છે? ચિંગનાબેન તમે શું બોલો છો? તમે એનું ભાન છે? બધું ભાન જ છે ભાભી. આ એનો હાથે હાજો થઈ ગયો, હાથમાં ખોટ હતી ને એને, ઈ પણ હાજો થઈ ગયો એનો હાથ. ભાઈ અશોક, આ હવે અત્યારે મારું મગજ કામ નથી કરતું. એક તો માથે લેણું, ખિસ્સામાં રૂપિયા નથી, ઘરમાંય ખૂટી ગયા. આ એમાં પાછી આ લોહી પીવે, લાખ રૂપિયા ફી આપો. હવે એમાં નવું લઈને આવી એને ગાંડાને દવાખાને લઈ જવો છે, એનો ઈલાજ કરાવવો છે. એલા ભાઈ કાકાને સમજાય તું? મગજ હોય ને મગજ, એનો મગજ કામ કરે. તમારામાં તો હું મોટા ભાભીનો આ મગજ ફિટ થઈ ગયો છે એટલે એનામાં તો નથી, તમારો મગજ હરાર ખવાઈ ગયો, બીજું કઈ નથી. જુઓ મારી વાત સાંભળો. આ જીજ્ઞાબેન ની વાત છે ને એમાં હું સહમત છું. હા સહમત? થોડી વાર પહેલા તમે જ મને કીધું હતું કે ગાંડો છે, ગાંડા કાઢે છે.
હા વાંદરાને બુદ્ધિ ક્યાંથી આવી ગઈ? એમાં એવું છે ને કે મેં 2 દી પહેલા એને હેરાન કર્યો હતો અને બિચારાને આમ નકરી વધારે જ અસર થતી જાય છે. નકર એકલો એકલો બોલતો નહીં પેલા, ખાલી ખાવાનું જ માંગતો. અને અત્યારે પિયુષભાઈ, આ જીજ્ઞાબેન જે કહે છે ને એ વાત સાચી છે. બિચારો બહુ બીમાર છે, એનું મગજ કામ નથી કરતું. આ હાલતમાં એને આવી રીતે ન મુકાય. જલપા તું પણ આ બધી વાતમાં આવી ગઈ અને અશોકભાઈ પણ આ વાત કરે આવી. એમાં એવું છે ને કે આને હેરાન કર્યો ને પછી મેં તો ઈ તને વાતય નથી કરી. આ ધંધામાં બહુ નુકસાન આવવા મળ્યું છે. આવે જ ને. હા, તમારી જીભ ઉપર લગામ દીધી, કેવા કેવા શબ્દો કહેતા હતા. હા, ઉપરવાળો છે ને એ બેઠો બેઠો જોતો જ હોય. હા તને કહું ને તો આમ તો આ લોકોની વાત મને હાસા જેવી હવે લાગે છે. તમે હોતે ને એનું કારણ છે એક દી હું છે ને ઘેરે આવતો હતો ને કામેથી તો મેં જોયું અહીંયા સોસાયટીની બહાર આપણે સામે ઓલું પોપડું છે ને ત્યાં ઘેટા બકરા સરતા હતા તો ત્યાં એની પાસે ઊભો હતો. ઘેટા બકરા મને તેમ શું સારે છે અને પણ તઈ એકલો એકલો બબડતો તો ખરો હો. પિયુષભાઈ, અત્યારે આ વિચારવાનો સમય નથી. તમે કહેતા હોય તો આપણે બધાય જઈએ. હા હા જલપા કે છે વાત સાચી જ છે ને. હાલો ને આપણે જઈએ. આપણે આપણી નજરે જોઈ લઈએ. હાલ. હા એટલે હાલો. ખબર પડે. હાલો બાકી માણસ હવે દોડે હાલો એટલે હાલો. પાપ કર્યું હવે દોડશે. હા જો મિત્ર, હું શું કહું તને, આ તું જ્યારે જ્યારે મને મળવા આવે ને તો મારે બધોય કામ ધંધો મૂકીને તારી યાર વાતું જ કરવાની. એમાં ને એમાં છે ને પાળા હોટ તૂટી જાય છે. પણ ખબર નહીં, ત્યાં જાવ ને તું 2 પાવડા મારું તો પાણી બધું હરખું થઈ જાય. આવું કેમ? અરે પણ આ કેવી વાતું કરશો તું. છો આવો. જોવો બિચારાની હાલત. હાયલા કોઈ છે નહીં, એકલો એકલો કોની યાર દાંત કાઢે છે. ભોળાભાઈ, ભોળાભાઈ ઊભા થાવ. કોની હારે વાત કરો છો? હાલો ઊભા થાવ હાલો. અરે વાહ, સરસ. હા બસ જો. ઓ ભોળા, હું શું કહું તું છે ને અટાણે અમારી ભેળો હાલ દવાખાને. અમે છે ને તને દવાખાને લઈ જઈ અને હારામાં હારા ડોક્ટર પાસે તારો ઈલાજ કરાવશું અમે. હો પણ મને શું થયું છે તમે મને દવાખાને લઈ જાવ છો? મારો તો હાથે હારો થઈ ગયેલો છે. હાયલા જો ભોળાભાઈ, તમને કઈ થયું નથી, પણ આ તમે આટલા સમયથી બહાર છો ને, જ્યાં ત્યાં સૂતા હોય ને એવું બધું કરતા હોય ને, તો આ તમારા વાળ ને બધું વધી ગયું છે. તમારી દાઢી સફેદ થઈ ગઈ છે. તો આપણે છે ને એટલે ડોક્ટર, એટલે કે આ વાળ કાપવાવાળા ડોક્ટર હોય ને, આપણે એની પાસે જવાનું વાળ છે. કાપવાના ડોક્ટર ન હોય, મને બધી ખબર પડે છે. તમે લોકો મને ગાંડો ગણો છો ને? હું ગાંડો નથી, હું મારા દોસ્તાર હારે વાત કરું છું. જો હુંય તમારો દોસ્તાર, બસ હું દોસ્તાર તરીકે કહું છું. હોસ્પિટલ હાલો એટલે આમ જો તમારી ટંકોરી વાગી જાય. અને આ તું અહીંયા રસ્તે પડ્યો રહેશો, અહીંયા આ તારું કોઈ રહેવાનું ઠેકાણું નથી, ખાવાનું ઠેકાણું નથી. ક્યાં તું રહેશો ને ક્યાં તું ખાશો? હું અહીંયા જ રહું મારા દોસ્તાર હારે. અમે આમ આખો દી ને રાત વાતું કરતા હોઈએ અને પછી આમ કામ કરવા જાવ. મને કઈ ભૂખ નથી લાગતી. ભોળાભાઈ, હું તો કામ કર્યા કરું હે છું. આ કે ભૂખ નથી લાગતી? એટલે ભૂખ તો લાગે ને, પેટથી અમે ખાવાનું જોઈએ. મારે નથી જોતું. મને મારા દોસ્તાર એક વખત 3 સમોસા આપ્યા ને ત્યાર પછી મને ભૂખ જ નથી લાગી. અરે આ કહું છું કે આનું છટકી ગયું છે, આપણે એને લઈ જઈએ ને દોસ્તારે હારે લઈ લેવું એમ કહો ને. એને ઉભરી ઉભરી એક મિનિટ બોલાવીને લઈ જવાય. તમે આવી રીતે એની સાથે વર્તન કરો તો એક મિનિટ. ક્યાંથી આવે? ભોળાભાઈ, હા તમે હાલો ને મારી હારે ઘરે. આમ જોવો, હમણાં મન છે ને 2 દિવસ પહેલા કેવો તાવ આવી ગયો તમને ખબર છે? તમારા વગર મન કોઈ ચાય નતું બનાવી દેતું. તમારા વગર મન કોઈ માથામાં બામે નતું લગાડી દેતું. એટલે તમે હાલો ને મારી હારે, મને બામ લગાડી દો ને ઘરે આવીને. મને ખબર છે તમે બધાય મને છે ને ગાંડો કહો છો. હું કઈ એકલો એકલો વાતું નથી કરતો. હું મારા દોસ્તાર જો હજી બેઠો છે, જો રહ્યો અહીંયા. એલી બેન, આ તું તો કહેતી હતી ને કે ઈ આમ કરે છે ને તેમ કરે છે ને. આ અમને છે ને એવું લાગે છે કે આ છે ને 1 નંબરનો ઢોંગી છે. આ જો હાથ હારો થઈ ગયો, અરે હાથ પહેલેથી હારો જ છે એનો. આ સાચી ઘરમાં વાત છે, હાવ હાચી વાત છે. ઈ પેલા આમ નાગ દાદાને જેમ રાખતો ને આ કામ નો કરવું પડે ને એક આથે બધાને દયા આવે ને એટલે જ આમ કરતો હોય છે. મૂંગો મરને તું શિબલા. જો ને તમે એને મદદ ન કરો તો કાઈ નહીં, પણ એના વિશે ખરાબ શું કામ બોલો છો? પિયુષભાઈ,
આપણે મદદ કરવા જ અહીંયા આવ્યા છે ને. પણ એને કેટલું કીધું કે તું દવાખાને આય, હું તને ડોક્ટર પાસે લઈ જાઉં, તારો ઈલાજ કરાવી દઉં, તને કાંઈક વાળ બાળ કપી દઈ, હરખી દાઢી કરાવી દઈ. માનતો જ નથી. મારો દોસ્તાર આવ્યો છે ને, સમોસા ખવડાવ્યા ને, તે પછી મને કોઈ દી ભૂખ નથી લાગતી. હવે આવું કોઈ દી બને ક્યાંય? ભોળાભાઈ, જો અમે તમારી સાથે છીએ ને, તમે આવો અમારી સાથે. હા ચલપા રેવા દે ને. અરે ભાઈ, નો સમજે અને નો સમજાવાય. ભાઈ એને એની રીતે રહેવા ગયો, એને જે યોગ લાગે એ કરવા ગયો. હજી તમારી આંખ નથી ખુલી, આટલા બરબાદ થઈ ગયા તો પણ તમે હેરાન કરો છો બીજાને કે તમારે હાવ બરબાદ થવું છે. હવે એ તો નસીબમાં લખ્યું હશે ને એવું થયું હશે. હાલો હાલો બધા હાલો. તમે મને બધા ગાંડો નો કયો. હું આ શું કહું છું, હું મારા દોસ્તાર હારે વાત કરું છું, જો બેઠો. હા હા ભોળાભાઈ, દોસ્તાર મારો ક્યાં ગયો? પાછું સટક્યું. દોસ્તાર અરે દોસ્તર હતો જ નહીં કોઈ તમારો હવે. હતો, હું ખોટું નથી બોલતો, હતો અહીંયા. આ ડાયરેક્ટ પાગલખાનામાં હું નાખી આવવાની જરૂર છે. જુઓ ભોળાભાઈ, આમ જુઓ રડાય નહીં. હા તમારો દોસ્તર હતો ને એના કામથી વયો ગયો. નહીં, હવે તમે હાલો અમારી હારે. હો મને તો એમ હતું કે મારો દોસ્તાર મારી મદદ કરશે. મારો દોસ્તાર છે ને મારી હારે દોસ્તી તોડીને વયો ગયો. ના એવું ના હોય, જો તમે રડો માં, તમારો દોસ્તાર આવશે, પણ થોડોક સમય છે ને અમારી ઘરે ચાલો, પછી આવશે ને એટલે તમને અહીંયા મૂકી જાશું. ભરોસો હતો કાળિયા ઠાકર તારી માથે કે તું મારી મદદે આવે, પણ નહીં. આ દુનિયામાં માણસ તો ઠીક, ભગવાને મારી મદદ કરવા નથી આવે એમ. ગાંડાની મદદ કોણ કરે? ડાયું થવે એના હાટું. તમે બધા બંધ થાવ ને, હું તમને બધાને બે હાથ જોડીને કહું છું. શું કામ તમે લોકો એના દાંત કાઢો છો? ગાંડા તમે બધા છો હોય એ નહીં. જો ભોળાભાઈ, તમારા મિત્ર છે ને એ મને કહીને ગયા છે કે જીગુબેન તમે છે ને કે મારા દોસ્તારનું ધ્યાન રાખજો, એના મમ્મી બીમાર છે ને, હોસ્પિટલ દાખલ કર્યા છે, એટલે તમે હાલો મારી હારે. આપણે હોસ્પિટલ જઈએ, એના મમ્મીના ખબર પૂછવા જાવું છે આપણે. દવાખાને જવાની જરૂર મારે નથી, તમારે બધાને છે. કારણ કે ગાંડો હું નથી, ગાંડા તમે બધાય સવો. હે કાળિયા ઠાકર, જો આજે તું મારી મદદે નો આવ્યો ને તો આ પથ્થર આરે માથા પછાડીને આ તારો ભગત જીવ દઈ દે. તો ભાઈ કાળિયા ઠાકર કહે છે માથે પછાડ હવે. શું તમે પણ આ શું કીધું તમે? આમ તો આ દુનિયામાં મારા જેવા માણસની કોઈ જરૂર જ નથી. જય કાળિયા ઠાકર. ચૂપ. મિત્ર નાઇટેક કંપની વાળો છે. કાળિયા ઠાકર, દ્વારકાધીશ, તો પછી આ દુનિયામાં મારું કોઈ નહોતું. તું મારો મિત્ર બનીને આવ્યો મને મળવા? હા મિત્ર, જ્યારે મને મારા ભક્તો બોલાવે છે ને ત્યારે હું દોડીને આવું. આજે તો તારા ઉપર વિપત્તિ પડી છે અને તું મને પોકારે ને હું ના આવું તો હું દ્વારકાધીશ છે ને આ લોકો મને ગાંડો ગણે છે. હું ગાંડો નથી ને દ્વારકાધીશ, આ લોકોને સમજાવો ને. જાણું છું મિત્ર, જાણું છું તને આ લોકો જ નહીં, મારા દરેક ભક્તોને આ જગત ગાંડો જ કહે. આ ધરતી ઉપર જેટલા કૃષ્ણ પ્રેમી છે ને એને લોકોએ સદૈવ ગાંડા જ કહ્યા છે. ઇતિહાસમાં દાખલા છે. ભક્ત નરસૈયો, મીરાબાઈ, આવા તો અનેક દાખલાઓ છે કે જેને સમાજે હંમેશા ગાંડા જ કહ્યા છે. ગીતામાં મેં કીધું છે કે આ પૃથ્વી પર મનુષ્ય અવતાર મળે છે ને તો માણસે સત્કર્મ કરવા જોઈએ, સારા કર્મો કરવા જોઈએ. પણ આજનો મનુષ્ય સમજતો જ નથી, સ્વાર્થી બની ગયો છે. પોતાના સ્વાર્થ માટે પાપ કરી બેસે છે, જેમાંના આ લોકો પણ છે. આ તારા શેઠે પગાર વધારે ન આપવો પડે એટલે તને કામ ઉપર રાખે, એનો સ્વાર્થ હતો. આ તારા શેઠાણી જેને ઘરમાં નોકર જોઈતો
એને નોકર મળી ગયો, એમાં પણ એનો સ્વાર્થ હતો. અને આ લોકો એને હંમેશા તારી નિંદા કરી છે. આ ધરતી પર મનુષ્ય જેની નિંદા કરે છે ને એના પાપનું ફળ એને ભોગવવું પડે છે. ભક્ત, આ બધા તારા પુનર્જન્મના પાપ હતા જે તું અત્યાર સુધી ભોગવી રહ્યો છે. અને હવે તારા દરેક પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. એટલે આ ધરતી પર તારો સમય પૂરો થઈ ગયો. અને હવે જેણે જેણે પાપ કર્યા છે ને એને એના કર્મોની સજા મળશે. જેણે જેણે કૃષ્ણના ભક્તને હેરાન કર્યા છે ને હવે કૃષ્ણ એના માટે સ્વદર્શન ઉપાડશે અને દરેક પાપીઓને એના પાપની સજા આપશે. અને જેણે જેણે તારું સારું કર્યું છે એનું સદૈવ સારું થશે. આ કન્યાએ હંમેશા તારા માટે સારું વિચાર્યું તો એના ભાગ્યમાં સુખ લખ્યું છે. અને આ બધાએ તારા માટે ખરાબ વિચાર્યું છે એટલે એ પાપના ભાગીદાર બન્યા છે તો એને એના કર્મોની સજા પણ મળશે. યાદ રાખજો. ગીતા હું એટલા માટે જ મૂકીને ગયો છું કે જેમાં દરેક પાપની સજા લખી છે અને દરેક પુણ્યનું પાથું પણ ભર્યું છે. જેવું જે કરશે એવું એને ભોગવવું જ પડશે. હવે આ ધરતી પર તારો સમય પૂરો થયો. એ મારા કાળિયા ઠાકર, તે આવીને મને દર્શન દઈ દીધા ને એટલે હું તો ધન્ય થઈ ગયો. હવે આ મતલબથી ભરેલી દુનિયામાં રહીને કરી છે શું? નથી રહેવું મારે આ દુનિયામાં. આમ પણ તારો આ મૃત્યુ લોકમાં સમય પૂરો થયો. તારી જગ્યા અહીંયા નથી, મારા વૈકુંઠમાં. ચાલ મારી સાથે. ક્યાં ગયા બે? એલા હું થયું કઈ સમજણ પડી નહીં. એલા આ કૃષ્ણ હતા? ના ના મોટા ભાઈ, એ તો નાટક કંપની વાળા હતા ને, મને એટલા માટે તમે સમજી ના ગયા. હા, મને શરૂ બેન એવું જ લાગ્યું. મેં આખો ઢોંગી ભેગો ઢોંગી છે. અરે મને ખબર હોત કે દ્વારકાધીશ હતો તો પગમાં હું ન દઉં. તમારા નસીબમાં ન હોય ને સાક્ષાત ભગવાનને દર્શન કરવા. મોટા ભાઈ, તમે લોકોએ છે ને ભોળા માણસની આયુ લીધી છે. યાદ રાખજો, કોઈ દિવસ તમારું હારું નહીં થાય ક્યાંય. દ્વારકાધીશ, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. ફરીથી અમને દર્શન દો. દ્વારકાધીશ, દ્વારકાધીશ. કૃષ્ણ ભગવાન, ભૂલ થઈ ગઈ. ભગવાન, દ્વારકાધીશ. જે થયું ને એ સારું. તમે બધા તમારા કર્મની સજા ભોગવી રહ્યા છો. મને પામવા માટે હંમેશા તમારે સત્કર્મ કરવાના છે. હા, જરૂર જરૂર. અમે હવે પછી અમે ક્યારેય ખોટું નહીં કરીએ. અમે ધર્મ તો કરશું, ધર્મ કરશું અને ધર્મના રસ્તા ઉપર ચાલશું. પણ એક વખત એક મોકો આપો ભગવાન, એક મોકો. હા કાર્યા ઠાકર, એકવાર દર્શન આપો. જ્યારે તમારા પાપનો ઘડો ભરાઈ જશે અને પુણ્યનું પાટું બાંધશો ને ત્યારે મારા દર્શન અવશ્ય થશે. કારણ કે જેણે જેણે મને પામવા માટે ભક્તિ કરી છે ને એને હું સદૈવ દર્શન આપું. આજથી સારા કર્મ કરજો. એવું કરશો ને એવું જ બનશે. ગીતામાં પણ કહ્યું છે કે કૃષ્ણ સદા સહાય. હા, બોલો દ્વારકાધીશની જય.